હેલો ફ્રેન્ડ્સ, આજે તો કંઈક નવું જ લઈને આવી રહી છું ને એકદમ દેશી ટેસ્ટી અને મારી ફૂલ ટ્રીક અને ટિપ્સ સાથે વિડીયો બનાવ્યો છે, એટલે કે ઓછા સમયમાં વધારે તમે રસોઈ બનાવી શકો અને ગેસની પણ બચત થઈ શકે. અને એકદમ ટેસ્ટી ચણાની દાળ છે અને એમાં મારું સિક્રેટ પણ છે ને, આ રીતે તમે દાળ બનાવશો ને તો લોકો આંગળા ચાટતા રહી જશે, એટલી સરસ દાળ બનવાની છે. તો મસ્ત એવી ચણાની દાળ, ભાત, રોટલી, મરચાં બનાવવાના છે ને એ પણ ટિફિન માટે રેસીપી બનાવવાની છે. તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી દાળ બની છે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે મસ્ત એવી ટેસ્ટી ચણાની દાળ બનાવવાની છે. અને રેસીપી તમને એન્ડ સુધી સારી લાગે તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મસ્ત એવી ચણાની દાળ બનાવવાની છે, એ પણ ફૂલ મારી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવવાની છે. અને બીજી બધી પણ તમને કિચન ટિપ્સ ઘણી બધી આપવાની છું. તો સરસ એવી એકદમ ટેસ્ટી ચણાની દાળ આપણે બનાવવાની છે અને સાથે ભાત પણ બનાવવાના છે અને થોડી એવી વાતો પણ કરવાની છે. અને મરચાં તમે વઘારેલા જોયા કેટલા સરસ છે, એ પણ તમને વિડીયોમાં જોવા જડવાના છે. તો આટલી સરસ હેલ્ધી અને દેશી રેસીપી માટે કઈ રીતે બનાવું છું, તો ચાલો મારા રસોડામાં. તો સૌપ્રથમ આપણે આ રીતે કુકર લીધું છે ને એમાં ચણાની દાળ લેવાની છે. તમારે જેટલી બનાવવાની હોય, તમારા ઘરમાં મેમ્બર્સ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અને મારી ટ્રીક છે કે સવારમાં નાસ્તો બનાવો ત્યારે તમે આ રીતે ચણાની દાળને પલાળીને રાખી દો 15-20 મિનિટ, કે તમારે ટાઈમ હોય તો કલાક પણ રાખી શકો છો. તમે ચણાની દાળને આ રીતે સરસ એવી 2 થી 3 વાર ધોઈને રાખી છે. તમે જોઈ શકો છો કે આપણે ચણાની દાળને ધોઈ લેવાની છે અને ગેસની પણ બચત થાય છે. તો આ રીતે ચણાની દાળને 2 થી 3 વાર ધોઈ લેશો એટલે એમાંથી જે કચરો અને સ્ટાર્ચ હોય એ બધું નીકળી જાય છે. અને હવે આપણે ચોખા લઈ લીધા છે અને એ પણ મસ્ત એવા બાસમતી રાઈસ લીધા છે, એને પણ પલાળી રાખવાના છે. 2 થી 3 વાર એને પણ ધોઈ લેવાનું છે, એટલે એમાંથી જે પણ ચોખાનું એક્સ્ટ્રા જે ફેટ હોય છે એ બધું નીકળી જાય છે અને સરસ એવા ટેસ્ટી ભાત બને છે અને એ પણ ફટાફટ બને છે. તો આ રીતે એને 2 થી 3 વાર ચોખાને પણ ધોઈ લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે ચોખાને પણ ધોઈ લીધા છે અને બંને વસ્તુને સરસ એ સાફ કરીને 20 થી 30 મિનિટ જેટલું પલાળીને રાખવાનું છે. ટાઈમ હોય તો વધારે પલાળી શકો છો. તમે જોઈ શકો છો કે 15 મિનિટથી પછી તમે જુઓ છો ચોખ્ખો એકદમ દાણો તૂટે છે, એટલે અધકચરો તો એ પાકી ગયો છે. અને ચણાની દાળને પણ તમે જોઈ શકો છો કે કેટલી ફૂલી ગઈ છે અને દાણો પણ તમને તોડીને બતાવું છું કે એ પણ અધકચરો પાકી ગયો છે. એટલે તમને મારી ટિપ્સ સમજમાં આવી ને, કે આટલી વાર આપણે પલાળીને જો પહેલાંથી રાખી દઈશું સવારમાં તો બપોર દોડાદોડી પણ નહીં થાય અને ફટાફટ આપણું ઇઝીલી રસોઈ પણ બની જશે અને ગેસની પણ બચત થશે. જે તમારો 30 મિનિટનો ટાઈમ હોય કે 15 મિનિટનો ટાઈમ હોય, તમારે 5 મિનિટમાં બની જાય છે. તો ચણાની દાળમાં આપણે હળદર અને લીમડાના પત્તા એડ કરીને કુકરનું ઢાંકણ વાસીને ચણાની દાળને પાકવા દેવાની છે, એટલે એકદમ ટેસ્ટી થાય છે. એ પણ મારું સિક્રેટ છે, મારી ટિપ્સ પણ છે. આ રીતે તમે ચણાની દાળ બનાવજો અને ટેસ્ટી ના થાય તો મને કમેન્ટ કરજો. અને હવે આપણે ભાત પણ ચડાવી દીધા છે. ચણાની દાળ મેં થોડી વહેલી ચડાવી હતી, ગેસ એ કંઈ ખાલી નહોતા એટલે દાળ થઈ જવા આવી છે. અને ભાતને થોડી વાર પછી આપણે મૂક્યા છે. તો ભાતને તો ફક્ત 3 થી 4 મિનિટ જ લાગે છે, એટલી વારમાં તો ભાત બની જાય છે. અધકચરા તો બની જ ગયા હતા, તમે જોયું તો કે ચોખા ચડી ગયા હતા. તો હવે બીજી પણ મારી ટિપ્સ આપી દઉં કે જ્યારે તમે ભાત બનાવો ને આ રીતના, તો એમાં થોડું એવું તેલ એડ કરી દેવાનું. 1 ચમચી જેટલું તેલ એડ કરશો ને એટલે સરસ એવા ભાત ચડી જશે અને છૂટા પણ થશે અને જમવામાં એટલા ટેસ્ટી લાગે છે ને આ ભાત. તો એ પણ મારી ટિપ્સ છે. અને આ જે વિડીયો એટલે જ આ રીતે બનાવ્યો છે કે ગૃહિણીને મારા જેવા હોય ને ફૂલ ટિપ્સ મળે કે આપણે ઓછા સમયમાં સરસ એવું બનાવી શકીએ. અને થોડી ઉતાવળમાં કુકર બંધ કર્યું હતું એટલે ગેસની આંચ એકદમ હાઈ હતી, એટલે થોડું એવું ઉભરાણું છે અને એના માટે હું અલગથી વિડીયો બનાવવાની છું. તો અત્યારે તો 3 ગેસ ચાલુ છે, ભાત, દાળ અને દૂધ પણ ગરમ થાય છે સાઈડમાં. વચ્ચે એક સ્ટોરી બની હતી કે ગેસનો જે રિફિલ હોય છે ખતમ થઈ ગઈ હતી, નવી ચડાવી હતી અને આપણે ફરીથી પાછા ભાતને મૂક્યા છે. તો હવે ફક્ત 2 જ વિસલમાં આપણી દાળ ચડી ગઈ છે અને ભાત પણ હવે ચડી જવા આવ્યા છે. તમને મેં પહેલાં પણ કીધું હતું કે ભાતને મેં થોડા વહેલા, એટલે કે દાળ મેં થોડી વહેલા મૂકી હતી, એટલે દાળ ચડી ગઈ છે અને ભાત હજી થાય છે. તો સવારમાં નાસ્તા સાથે જ આ બધું બનાવી લીધું હતું, એટલે બપોરે આપણે દોડાદોડી ના રહે અને મારે થોડું એડિટિંગનું કામ કરવું હોય તો હું કરી શકું છું. તો દાળ આપણી સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો કેટલી સરસ. ફક્ત 2 જ વિસલમાં દાળ ચડી ગઈ છે અને લીમડાના પત્તા અને હળદર એડ કરી હતી એટલે એને કલર પણ એટલો સરસ આવ્યો છે, એકદમ દાળ પીળી થઈ છે. હવે આપણે ભાતને પણ ઢાંકણ ઢાંકી દઈશું
2 મિનિટ જેટલું ચડે એટલે ઢાંકણ ઢાંકી દેવાનું છે, સીબું કે કોઈ પણ વસ્તુ. અને તમે જોઈ શકો છો કે તમને એક સરસ એવું દેખાડો કે ભાત ચડી જવા આવ્યા છે, એમાં એકદમ વરાળ આવી ગઈ છે અને માથે ઢાંકણ ઢાંક્યું છે. તો આ રીતે એમાંથી વરાળ નીકળી રહી છે અને એકદમ સ્લો આંચ ઉપર આપણે ચડાવવાનું છે. તો ઢાંકણ પણ ધ્રુજે છે, એને પણ ઠંડી લાગે છે અને કહે છે કે આપણે ફટાફટ મને જોઈ જો, હું ચડી ગયા છું, મને હવે વધારે પકાવો નહીં. તો એ રીતે મસ્ત એવા ભાત થાય છે. અને રસોઈ સાથે સાથે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ રાખશો, સારા વિચારો રાખશો એટલે રસોઈ પણ એટલી ટેસ્ટી બને છે. તો આ રીતે મસ્ત એવી ટેસ્ટી રસોઈ બને છે. અને જેવું ક્યારનું ઊંચું નીચું થતું હતું એટલે એમ થયું કે લાવો હવે ખોલીને જોઈ જોઈએ એને. તો સરસ એવા આપણા ભાત ચડી જવા આવ્યા છે. તો ગેસ બંધ કરીને આપણે એને ઉપર ઢાંકણ ઢાંકીને ઘડીક રાખી દઈશું એટલે સરસ એવા આપણા ભાત ચડી જવાના છે, એમને એમ જ ચડી જશે. તો હવે દાળ ને ભાત થઈ ગયા છે, તો આપણે વઘારની તૈયારી કરી લઈ. તો મેં આ રીતે ડુંગળી, ટામેટાં અને મરચાંને જે ચોપર છે, નાનું ચોપર હું યુઝ કરું છું રેગ્યુલરમાં, એ ચોપરમાં આવી રીતે નાના મોટા કટકા કરીને આપણે એને ચોપ કરી લેવાનું છે. તો કેટલું સરસ લાગી રહ્યું છે. અને આવું ચોપર તો રાખવું જોઈએ ઘરમાં, બહુ મોંઘું પણ નથી આવતું અને આપણું ટાઈમ પણ બચાવે છે ને સરસ એવું ઝીણું ચોપ પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું બારીક ચોપ થઈ ગયું છે અને કલરફુલ પણ લાગી રહ્યું છે. અને આવી બધી વસ્તુ વસાવી લેવી જોઈએ અને આપણે બહુ ખર્ચો પણ નથી થતો, આપણો ટાઈમ પણ બચી જાય છે. તો આ રીતે હવે બ્લેડને નીકાળી લીધી છે પહેલાં અને તમે જોઈ શકો છો કેટલું સરસ એવું કલરફુલ થઈ ગયું છે. અને હવે આપણે લસણીયા મસાલાની તૈયારી કરવાની છે. તો મરચાં અને આદુને આપણે આ રીતે ખાંડી લેવાનું છે. અને મારી મેઇન ટિપ્સ, મારું સિક્રેટ છે કે સરસ એવી ચણાની દાળ તમારે ટેસ્ટી બનાવી હોય ને તો મસાલો આટલો ખંડાઈ જાય પછી એમાં આપણે આખા ધાણા એડ કરવાના છે અને પછી એને ખાંડવાના છે. સાથે સાથે લસણ ને મરચાં સાથે પહેલાં નથી ખાંડવાના, એને પછીથી ખાંડવાના છે, એટલે અધકચરો જ વાટવાનું છે. અને હવે આપણે એમાં લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરીને આ રીતે સરસ એવી મસાલાની ચટણી બનાવી લેવાની છે. તો સરસ એવો આપણો લસણની મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે મારું સિક્રેટ છે અને બધામાં હું તમને કહું જ છું કે આ રીતે હું વધારે પડતું વઘારમાં જે મસાલો હોય છે અને આ રીતે પલાળીને જ યુઝ કરું છું, એટલે વઘાર બળતો નથી અને કલર પણ સરસ આવે છે. તો આપણે થોડું એવું પાણી એડ કરીને સરસ એવી લચકતો મસાલાની ચટણી બનાવી લેવાની છે. અને હવે આપણે વાસણ મૂકી દીધું છે જેમાં આપણે દાળ વઘારવી હોય, તો એમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ તમે વધારે ઓછું પણ કરી શકો છો. થોડું તેલ જો વધારે હશે ને તો દાળ બહુ સરસ ટેસ્ટી થાય છે અને વઘાર પણ સરસ તેલમાં સતળાય છે એટલે સરસ લાગે છે. સૌ પ્રથમ આપણે એમાં મેથી દાણા એડ કરવાના છે અને વઘારનું લાલ મરચું, સૂકું મરચું અને 2-3 લવિંગ, તીખા અને બાદિયા આ રીતે આપણે થોડું ઘણું એડ કરી દેવાનું છે. અને આ એકદમ ટેસ્ટ માટે છે, તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને રાઈને જીરું અને ઉપરથી હવે આપણે જે સ્પેશિયલ હોય છે મારા લીમડાના પત્તા, મારા ઘરના, અને હિંગ એડ કરીને વઘાર કરી લેવાનો છે. અને જે બધું ઝીણું ચોપ કરીને રાખ્યું હતું એને આપણે વઘારી લેવાનું છે. અને ગરમ મસાલા તમે ના જમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ એવું જમવું હોય ને તો તમે થોડાક એવા ખડા મસાલા એડ કરી શકો છો. અને હળદર ને મીઠું તમારા ટેસ્ટ અનુસાર એડ કરવાનું છે, વધારે ઓછું પણ તમે કરી શકો છો. તમારા ઘરમાં કેટલી તમે દાળ બનાવી છે એ પ્રમાણે તમે મીઠું અને હળદર ને મરચું એ બધું કરી શકો છો. અને આ બધું તેલમાં એકદમ સરસ તાતડવા દેવાનું છે. તમે જોઈ શકો છો સતત ચલાવ્યું છે ને મસ્ત એવું સતળાઈ ગયું છે. પછી જ આપણે ઉપરથી મસાલો કરવાનો છે, એટલે એકદમ ટેસ્ટી ચણાને આ રીતે એકવાર તમે દાળ બનાવશો ને પછી મને કમેન્ટ તો કરશો જ કે બહુ સરસ ટેસ્ટી દાળ બને છે. તો આપણે સરસ એવો વઘાર કર્યો છે, સાતળવા દીધું છે ને હવે મસાલો પણ વઘાર્યો છે જે આપણે લચકચતો પાણીમાં બનાવ્યો હતો. તો હવે સરસ એવો મસાલો કકડાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે. તો ખાયણીમાં આપણે જે મસાલો ખાંડ્યો હતો એમાં પાણી એડ કરીને બધું એમાં એડ કરી દેવાનું છે, એટલે થોડું પણ જોઈતું ના રહે અને વેસ્ટ પણ ના જાય. તો હવે આપણે પાણી પણ પાકી ગયું છે, એમાંથી પણ તેલ છૂટું પડ્યું છે. તો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું, એટલે કે દાળને એડ કરી દઈશું. તો હવે આપણે ચણાની દાળ એડ કરી દીધી છે જે બાફીને રાખી હતી. અને આ રીતે દાળ બનાવશો ને એટલે વારંવાર તમારા ઘરમાં ડિમાન્ડ થશે કે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર ચણાની દાળ બનાવો. તો મસ્ત એવી ચણાની દાળ સરસ ટેસ્ટી થઈ છે. અને હવે આપણે એમાં મારું સિક્રેટ પણ આવવાનું છે. તો તમે વિડીયો આ રીતે પ્રોપરલી જોતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે હું આગળ રેસીપી મારી ટિપ્સ, મારી ટ્રીક શું હોય છે. તો હવે એમાં દહીં થોડું એડ કરવાનું છે અને સરસ એવું દહીં સારું જામ્યું હોય તો જ એડ કરજો. અને ઉપરથી થોડી છાશ એડ કરવાની છે.
અને થોડી ખાટી છાશ લેવાની છે, વધારે ખાટી નહીં અને સાવ મોડી પણ નહીં. અને ઉપરથી આપણે ધાણા જીરુંને ખાંડ એડ કરવાની છે, એટલે ખટાશ ને મીઠાશ બે બેલેન્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો સરસ એવી ટેસ્ટી ચણાની દાળ બની ગઈ છે. અને આપણે એને 1 મિનિટ જેટલું ઉકળવા દેવાની છે, એટલે એક્સ્ટ્રા પાણી હોય એ બધું બળી જાય છે અને આપણે સરસ એવો ટેસ્ટ એમાં રસો હોય છે એ જ રહે છે ખાટો મીઠો. તો હવે ગેસ બંધ કરી દીધો છે અને સરસ એવી આપણી દાળ બની ગઈ છે. અને હવે આવશું આપણે રોટલી તરફ, એટલે કે લોટ બાંધવાનો છે. અત્યારે તમે થોડું મોટું જ બતાવું છું. મારી ચેનલમાં જશો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે એમાં તમને રોટલીનો લોટ કઈ રીતે બાંધવો, જે નવગ્રહ હોય છે એને મજબૂત કરવા માટે કઈ રીતે લોટ બાંધવો એ પણ તમને વિડીયો એમાં મળી રહેશે. અત્યારે તો આમાં હું થોડું સ્કીપ કરીને બતાવું છું કે કઈ રીતે રોટલીનો લોટ બાંધું છું. એમાં પણ થોડું ગુરુવારનું છે એટલે સ્પેશિયલ છે, એમાં થોડી એવી હળદર અને 1 ચમચી જેટલું દૂધ એડ કરીને પછી તમે લોટ બાંધશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ વધશે અને તમારું હેલ્થ પણ સારું રહેશે. તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. તો સૌપ્રથમ આપણે મોણ દેવાનું છે, સરસ આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને તેલ ને લોટ ને બધું સરસ મિક્સ થઈ જાય, આ રીતે મુઠ્ઠી પડે એવું થઈ જાય ત્યાં સુધી એને મોણ દેવાનું છે. તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે છે એટલે સરસ એવો લોટ બંધાવવાનો છે. અને હવે થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે. અને લોટ પણ બાંધવાની કળા હોય છે. ઘણા લોટ બાંધતા હોય છે તો બધી સાઈડ ઉડતું હોય છે, ખરાબ લાગતું હોય છે, પણ થોડું શાંતિથી લોટ બાંધીશું તો આ રીતે સરસ એવો લોટ બંધાય છે. હાથ પણ ક્લીન રહે છે અને વાસણ પણ ચોખ્ખું રહે છે. તો લોટ બાંધાઈ ગયો છે, થોડું પરથી તેલ એડ કરીને આ રીતે ચીકવી લેવાનું છે. અને થોડું એને મસેડશું, ચીકવશું ને એટલે લોટ એકદમ સોફ્ટ થવાનો છે. રોટલી તો એટલી સરસ થાય છે ને કે જેના મોઢામાં દાંત ના હોય એ પણ ઇઝીલી આસાનીથી જમી શકે છે. તો લોટને આપણે 10 મિનિટ જેટલું રેસ્ટ આપ્યું હતું. તો હવે આપણે લોઢી પણ ગરમ મૂકી દીધી છે અને ઘીની ટોયલી પણ ગરમ મૂકી દીધી છે અને સાઈડમાં રોટલી પણ ચાલુ થઈ ગઈ છે. તો પહેલી રોટલી ગાયની બનાવીએ છીએ. ગાય ના હોય તો આ રોટલી હું તોડીને પારી પર રાખું છું, એટલે ચકલા અને બધું મારા ઘરે ઘણું બધું આવે છે. ચકલા, કોયલ, બુલબુલ, ખિસકોલી, તો આ બધા રોટલી જમી જાય છે. એટલે પહેલી બીજી રોટલી તો હું એ પક્ષીઓ માટે જ કાઢી લઉં છું. તો હવે આપણી સરસ એવી ફુલકા રોટલી પણ બની જવાની છે ફટાફટ. અને રોટલીને તો ઘણા બધા વિડીયો મારી ચેનલમાં છે જ, પહેલેથી જ અપલોડ થઈ ગયેલા છે. અને હવે આપણે આવશું મરચાંને વઘાર કરવા. તો સરસ એવા થોડું એવું આવું સોસપેન છે, એમાં તેલ લઈ લીધું છે અને લોઢીમાં પણ તમે વઘારી શકો છો, એમાં પણ મરચાં સરસ થઈ જાય છે. આ રીતે સોસપેનમાં આપણે મસ્ત એવા મરચાં બનાવી લેવાના છે. તો આ રીતે ફેરવીને એને સરસ પકાવી લેવાના છે. તો મસ્ત એવા ટેસ્ટી મરચાં પણ બની ગયા છે. વઢવાણી મરચાં અમારે આવી ગયા છે. તમારે આવ્યા હોય તો કમેન્ટ કરજો કે હજી નથી આવ્યા. મરચાંમાં તો આપણે હળદર, મીઠું અને થોડી એવી હિંગ એડ કરવાની છે ને, એ પણ ગરમમાં એડ કરવાની છે. અને ઉપરથી આપણે ધાણા જીરું પાવડર પણ એડ કરી દેવાનો છે. અને હિંગની ટિપ્સ એ છે કે ગરમ મરચાં હોય તો જ હિંગ એડ કરજો, નહીં તો નહીં કરતા. જો મરચાં ઠરી જશે ને હિંગ એડ કરશો તો તમને થોડું પેટમાં તકલીફ થઈ જશે. બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે આપણે ટિફિન ભરી લીધું છે. અને સર્વ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. હું ગૃહિણી છું એટલે એટલો બધો ટાઈમ મને નથી મળતો, છતાં હું આ બધું કોશિશ કરી રાખું છું કે ક્યાંક કોઈક દિવસ મારી સારી રેસીપી કોઈક સારા લોકો જોવે ને લાઇક કરે, કમેન્ટ કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો સરસ એવું ટિફિન ભરી લીધું છે અત્યારે આપણે. અને એડિટ કરવામાં, રેસીપી બનાવવામાં ઘણી મહેનત પડે છે. તો તમારી લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરશો તો અમને ઘણું બધું મોટિવેશન પણ મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.